અંબાજીમાં ખાખીનું ખોફ જરા પણ ગુંડા તત્વોને ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કારણ કે કાયદો અને વ્યવસ્થા જાળવતી પોલીસ પર જ સામાજિક તત્વોએ ખુલ્લેઆમ હુમલો કર્યો છે। લુખાઓને પકડવા ગયેલી પીસીઆર વાન પર પથ્થરમારો અને લાકડીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ત્યારે સવાલ થઈ રહ્યો છે કે જો રક્ષક જ સુરક્ષિત નહીં રહે તો સામાન્ય લોકોનું શું થશે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અંબાજીના વોર્ડ નંબર 8 વિસ્તારમાં બે લુખ્ખા તત્વોએ માજા મૂકી હતી અને આખા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો હતો। સ્થાનિક લોકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા હતા। ત્યારે આ લુખ્ખા તત્વોના આતંકની માહિતી મળતા જ અંબાજી પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી, પરંતુ આ સામાજિક તત્વોના મનમાંથી કાયદાનો ડર જાણે સાવ ખતમ થઈ ગયો હોય તેમ તેઓએ પોલીસને જોઈને ભાગવાને બદલે પોલીસ પર જ તૂટી પડ્યા હતા। લુખાઓએ પોલીસ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો, જોરદાર પથ્થરમારો કર્યો અને આ હુમલામાં પોલીસની સરકારી ગાડીને પણ ભારે નુકસાન પહોંચાડ્યું। આ દ્રશ્ય જોઈને સ્થાનિક રહીશો પણ સ્તબ્ધ થઈ ગયા હતા કે જે લુખાઓ પોલીસ પર હુમલો કરતા અચકાતા નથી તેઓ સામાન્ય જનતાનો શું હાલ કરશે। અંતે વિસ્તારના જે લોકો છે એકઠા થયા, ભારે હોબાળો મચ્યો અને લુખાઓના સકંજામાંથી પોલીસ કર્મચારીઓને સુરક્ષિત બચાવ્યા હતા। આવેલા દ્રશ્યો ઉપર નજર કરીએ। मैं पहले घर में घुस के अरे बंद करने भाई पहले मेरे मारो मारो आजा तेरे ले लीधो वीडियो ले लीधो मैं ये पुलिस की गाड़ी है और देखो ये मार रहा है, इस तरीके से मार रहा है। इनको जेल होनी चाहिए, कायदेसर जेल होनी चाहिए। इनको पकड़ो, कुछ भी करके पकड़ो, जेल होनी चाहिए। अभी इसका ठोकरा दिखाई भी दे रहा बंदा, मैं भी डर रहा हूँ लेकिन वीडियो ले रहा हूँ मैं। पुलिस वालों के ऊपर हमला किया इन्होंने, कायदेसर हमला किया है। अब मैं वीडियो रख रहा हूँ मैंने पूरा वीडियो ले लिया है। હવે વિચાર કરો કે જો લુખ્ખા તત્વો એટલા બેફામ થઈ ગયા છે કે પોલીસ કર્મચારીઓને સામે લોકોએ બચાવવા પડે છે। એટલે ક્યાંક પોલીસ છે હવે તેનો ખોફ છે લોકોમાં નથી રહ્યો અને પોલીસ પર હુમલાના સમાચાર અત્યારે વાયુ વેગે પ્રસર્યા। અંબાજી પોલીસ બેડામાં પણ ભારે રોષ ફેલાયો છે। ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ઓપરેશન પણ હાથ ધર્યું અને ગણતરીના કલાકોમાં આતંક મચાવનારા બંને લુખ્ખા તત્વોને ઝડપી પણ લીધા છે। પરંતુ અત્યારે લોકમુખે એક જ ચર્ચા ચાલી રહી છે કે જો પોલીસ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું થશે। ન માત્ર અંબાજીની ઘટના પરંતુ રાજકોટ, અમદાવાદ, સુરત જેવા શહેરોમાં પણ આવી ઘટનાઓ બને છે કે જ્યાં ગુંડા તત્વોને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર નથી રહ્યો, કાયદાનો ડર નથી રહ્યો અને બેફામ બનીને જાહેરમાં હત્યાઓ કરે છે, છેડતી કરે છે। પરંતુ આ બધા પર પોલીસ હવે ક્યારેક કડક કાર્યવાહી કરી એક એવો દાખલો બેસાડે છે તેની રાહ રહેશે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।